રાજકોટના શાપર વેરાવળમાં કરોડો રૂપિયાની લૂંટ થઈ છે। રાત્રે 1 વાગે 5 થી 7 જેટલા શખ્સો આવ્યા। બુકાનીધારી શખ્સોએ વૃદ્ધને બંધક બનાવી અને લૂંટ આચરી। 77 વર્ષીય જીતેન્દ્રસિંહ જાડેજા આ લૂંટનો ભોગ બન્યા છે। 2.47 કરોડ રોકડની મોટી લૂંટ ચલાવવામાં આવી છે। 5 થી 7 તોલા સોનાની પણ લૂંટ કરવામાં આવી છે। લૂંટાયેલા રૂપિયા જમીન વેચાણના હોવાની પ્રાથમિક હકીકત સામે આવી રહી છે। જાડેજા પરિવાર ખેતી અને પેટ્રોલ પંપ ચલાવે છે। પુત્ર જયવીરસિંહનો શાપર વેરાવળમાં પેટ્રોલ પંપ છે। આ ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા। ગ્રામ્ય એસપી અને એલસીબી દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। રાત્રે પોલીસે ડ્રોન ઉડાડીને પણ તપાસ કરી હતી। આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે। શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે। તો આ જ મામલે આપણી સાથે સંવાદદાતા ઋષિ જોડાઈ ગયા છે। ઋષિ, રાજકોટમાં ગઈકાલે રાત્રે કરોડોની લૂંટની ઘટના બની છે। એક વૃદ્ધ જ્યારે ઘરે હતા ત્યારે બંધક બનાવીને લૂંટ અને સોનાની ચોરી કરવામાં આવી છે। શું વધુ જાણકારી? રાજકોટ જિલ્લાના સાપર ગામની આ ઘટના છે। હું તમને એ સ્થળ પરના દ્રશ્ય બતાવવા જઈ રહ્યો છું। સાપર સ્ટેટ છે જીતેન્દ્રસિંહ જાડેજા, તેને બંધક બનાવીને રૂપિયા 2 કરોડ ને 57 લાખ રોકડની લૂંટની ઘટનાથી સમગ્ર પંથકમાં અત્યારે ચકચાર મચી છે। રાજકોટની જે જિલ્લા પોલીસ છે અત્યારે કામે લાગી છે। રાજકોટ જિલ્લા એસપી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શનમાં જુદી જુદી ટીમ અત્યારે કામે લાગી છે। આ જે સમગ્ર વિસ્તાર છે તેની આસપાસ ગ્રામ્ય વિસ્તારમાં અનેક ફેક્ટરીઓ આવેલી છે। તે ફેક્ટરીના સીસીટીવી પણ જે ચેક કરવાની અત્યારે પોલીસ કામગીરી કરી રહી છે। હું તમને આ વંડીના દ્રશ્ય બતાવીશ। જે વાડીની વંડી છે તે ટપીને તમામે તમામ જે બુકાની ધારી શખ્સો હતા તે આવ્યા હતા। આ સ્થળેથી તેઓ એન્ટર થયા હતા। જે સ્ક્રીન ઉપર જે દ્રશ્ય દેખાઈ રહ્યું છે અને ત્યાંથી તેને જે દરવાજો તોડ્યો છે તે પણ હું તમને દ્રશ્ય બતાવીશ। જે આ દરવાજો છે તે તોડીને તે અંદર ગયા હતા। હું તમને અંદરથી આ ઘરના દ્રશ્ય બતાવવા માંગીશ। ગત રાત્રિ 1 વાગ્યે જે ભોગ બનનાર જીતેન્દ્રસિંહ જાડેજા છે તેને માર મારીને બંધક બનાવવામાં આવ્યા હતા। જે હું અંદરના તમને જે દ્રશ્ય બતાવવા જઈ રહ્યો છું, જે સ્પષ્ટપણે જે દરવાજો તોડવામાં આવ્યો છે તે દરવાજો હું તમને બતાડવા જઈશ અને સાથે અંદરના દ્રશ્ય છે તે પણ હું બતાડવા જઈ રહ્યો છું। જે અફરાતફરીનો માહોલ જે અહીંયા સર્જાણો હતો, જે ભોગ બનનાર છે તે અત્યારે કહી રહ્યા છે કે મને ખ્યાલ જ નથી કે કેટલા લોકો હતા, પરંતુ આશરે 5 જેટલા જે શખ્સો છે તેને બંધક, જે આ વૃદ્ધ છે તેને બંધક બનાવીને લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે। ઘરમાં 7 તોલા જેટલું સોનું પણ હતું, તે પણ લૂંટીને લૂંટારો અહીંથી ફરાર થઈ ગયા છે। હું તમને દરવાજાના દ્રશ્ય બતાવીશ। જે દરવાજો તોડીને, એટલે કે આ લોક તોડીને સ્પષ્ટપણે તે અંદર ઘૂસ્યા હતા। પોલીસની પ્રાથમિક તપાસમાં અત્યારે પોલીસ કહી રહી છે કે અમને એવું લાગી રહ્યું છે કે કોઈ જાણ ભેદું હોઈ શકે। જે વૃદ્ધ છે તેને જેને બંધક બનાવેલા હતા, જીતેન્દ્રસિંહ જાડેજા બાપુ આપણી સાથે જોડાયા છે। બાપુ, આખી ઘટના શું હતી અને ક્યારે આ ઘટના બની છે? રાતે 1 વાગ્યા પછી આ દરવાજો તોડી 5 જણા અંદર ઘૂસ્યા। ધડાકો થયો એટલે હું જાગ્યો, રૂમમાંથી બહાર નીકળવા ગયો ત્યાં મને બુકો મારીને પાડી દીધો। પછી મોઢે ડૂચો દઈ દીધો। 1 જણો લોખંડનો હરિયો લઈને ઊભો રહ્યો। 4 જણા અંદર જઈને આ બધી તોડફોડ કરી અને બધી વસ્તુ લઈને ગયા। ઘરમાં તમે એકલા હતા કે કોઈ તમારી સાથે? હું એકલો જ હતો। તમને કોના ઉપર કોઈ શંકા છે? કોઈ ઉપર શંકા નથી, બધા બહારના માણસો એવું લાગ્યું। કેટલા સમયથી આ રૂપિયા અહીં તમારા ઘરમાં રાખેલા હતા? હમણાં જ આવ્યા હતા। પંપના રૂપિયા હોય ને। શેનો શેનો વ્યવસાય છે તમારે પરિવાર? પેટ્રોલ પંપ છે, જમીનમાં બિનખેતી કરીને પ્લોટિંગ વેચી, ખેતી છે, હોટલ છે। લૂંટની ઘટના બાદ તમે ડાયરેક્ટ પોલીસને જાણ કરી કે કોઈ પરિવારજન? મારા સનને જાણ કરી, એને પોલીસ સ્ટેશને જાણ કરી। તે કોઈ હથિયાર વડે તમને માર મારવામાં આવ્યો હતો કે ટીકા પાટુનો? લોગડાનો હરિયો છે ને એ માર્યો મને છાતીમાં, પાડી દીધો। અને પછી હરિયો લઈને આમ ઉભો રહ્યો 1 જણો, બીજાએ લૂંટ કરી। અત્યારે જે સાપર સ્ટેટ છો તમે, ખાસ તો આ દરવાજો તોડીને અંદર ઘૂસ્યા, આ ગામમાં અગાઉ પણ આવી ઘટનાઓ પહેલા બની ચૂકી છે કે ડાયરેક્ટ તમને ટાર્ગેટ કરવામાં છે? એવું કોઈ બની નથી, લૂંટ નથી થઈ, ચોરીઓ થતી હોય। પોલીસ ઉપર ભરોસો છે તમને? કારણ કે અત્યારે કેટલો સહકાર મળી રહ્યો છે? ચોક્કસ ભરોસો છે। પોલીસ તરત પહોંચી ગઈ, દરેક એની કાર્યવાહી ચાલુ જ છે। સીટીસી, ડોગ સ્કોડ, FSL બધું। અત્યારે પ્રાથમિક તમને કોઈ ઉપર, પરિવારજનો ઉપર અથવા તો જેને જમીન તમે વેચેલી હોય એ કોઈ વ્યક્તિ ઉપર તમને શંકા છે જ નહીં, બહારના જ માણસો છે।
સોનું કઈ ચાંદી વધારે ગયું સોનું હતું ને એ 2 લાખનું સોનું લખાયું જ છે ને. એક રાઇફલ હતી, રાઇફલ પણ લઈ ગયા રાઇફલ પણ લઈ ગયા. બાપુ 7 તોલા જેટલું સોનું હતું, શું કહેશો આ ઘટના મામલે? આ ઘટનામાં અજાણ્યા શખ્સો જ બધા હતા અને રાઇફલ હતી 32-40 રાજા છે વખતની. એ મારા ભાઈના નામે હતી, જયવીરસિંહ જાડેજા નામે હતી. 12 બોરની જે વાડી મળતી હોય 12 બોર્ડ નહીં, 32-40 રાઇફલ. રાઇફલ ગઈ 12 બોર્ડનું છે અને રાઇફલનું છે. 12 બોર્ડ એમને પડી છે. રાઇફલ લૂંટીને ચાલી. રાઇફલ ખાલી લૂંટીને ચાલી ગયા છે. જે લૂંટારૂ છે તે રાઇફલ પણ લૂંટીને ચાલ્યા ગયા છે, એટલે કે રૂપિયા 2,57,00,000 રોકડા અને સાથે 7 તોલા જેટલા સોનાની જે લૂંટ છે તે સાપર પંથકમાં કરવામાં આવી છે. જે જિલ્લા એસપી અને સાથે જ રાજકોટ રેન્જ ડીઆઈજી નિર્દીપ રાય સર અત્યારે ઘટના સ્થળ પર પહોંચ્યા છે. ન્યૂઝ કેપિટલ પર આ એક્સક્લુઝિવ દ્રશ્ય તમને બતાવી રહ્યો છું. રાજકોટના ડીઆઈજી નિર્દીપ રાય અત્યારે સ્થળ પર પહોંચ્યા છે અને સમગ્ર ઘટનાની તેઓ સમીક્ષા કરી રહ્યા છે. સાપર પંથકમાં જે લૂંટની ઘટના બની અને એ લૂંટની ઘટનાથી સમગ્ર જિલ્લામાં અત્યારે ચકચાર બની છે અને રેન્જ ડીઆઈજી નિર્દીપ રાય સાથે જ રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર સહિતની ટીમ અત્યારે સ્થળ પર પહોંચી છે. વંડી ટપીને જે લૂંટારા જે અંદર ઘૂસ્યા અને ત્યારબાદ તેને દરવાજો તોડ્યો, એટલે કે લોક તોડીને તે અંદર ગયા. વૃદ્ધને માર મારવામાં આવ્યો અને ત્યારબાદ તેની જે રિવોલ્વર છે તે પણ લૂંટ કરવામાં આવી છે. સ્પષ્ટપણે આ મોટું નિવેદન જે વૃદ્ધ છે, જે ભોગ બનનાર છે, તેને ન્યૂઝ કેપિટલ સમક્ષ આપ્યું છે કે રિવોલ્વર લઈને પણ આ લૂંટારો ચાલ્યા ગયા છે. 5 જેટલા શખ્સોને તેમને જોયેલા, એટલે કે 5 તેમને ગણતરી કરેલી હતી કે 5 જેટલા શખ્સો હતા જે બુકાનીધારી શખ્સો હતા અને એ બુકાનીધારી શખ્સો અત્યારે અહીં ઘૂસ્યા હતા. જે પોલીસ અત્યારે તપાસ કરી રહી છે, જે બારીકાઈથી તપાસ અત્યારે ચાલી રહી છે, કારણ કે સૌથી મોટી લૂંટ આ પંથકમાં તો પહેલી વખત રૂપિયા 2,57,00,000 રોકડની લૂંટ પહેલી વખત થઈ છે. હાલ તો અત્યારે સ્થાનિક પોલીસ જે છે તે પણ તપાસમાં જોડાય છે. ત્યારે જે ગ્રામ્ય વિસ્તાર છે આસપાસનો અને એ ગ્રામ્ય વિસ્તારમાં જે ફેક્ટરી છે તે ફેક્ટરીના તમામ સીસીટીવી ફૂટેજ કબજે કરવાની કામગીરી પણ પોલીસે શરૂ કરી દેવામાં આવી છે. સમગ્ર જિલ્લામાં અત્યારે નાકાબંધી કરવામાં આવી છે. ત્યારે રેન્જ ડીઆઈજી નિર્દીપ રાય પણ અત્યારે તપાસમાં જોડાયા છે અને તેઓ બારીકાઈથી જે સમગ્ર ઘટના છે તે પણ તેનું નિરીક્ષણ કરી રહ્યા છે અને જરૂરી સૂચના એસપીને આપી રહ્યા છે. જી ઋષિ, તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર. તો રાજકોટમાં આ રીતે વૃદ્ધને બંધક બનાવી અને લૂંટ કરવામાં આવી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે અને પોલીસ દ્વારા પણ આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.